હેલો, હું ડૉક્ટર ખ્યાતિ ગરેજા, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી વાત કરું છું. આજે આપણો હોસ્પિટલે બીજી વખત સતત ટીબીનું ન્યુટ્રિશન એટલે કે પ્રોટીનયુક્ત આહારનું એનું કીટ વિતરણ આજે થયું છે, જેમાં હરપાલસિંહ જડેજા અને ચંદ્રપાલભાઈ સાથે આશાપુરા ટ્રસ્ટ એનો ખૂબ આભારી માનીએ છીએ. અમે ટીબી પેશન્ટ્સને ટ્રીટમેન્ટ આપવા અને એને સાજા થવા માટે દવાની તો જરૂર હોય, પણ સાથે એને પોષણયુક્ત આહારની પણ જરૂર હોય. અને લગભગ ટીબી એમને થતું હોય જે આર્થિક રીતે થોડા નબળા હોય, જે પ્રોટીનયુક્ત આહાર અફોર્ડ ના કરી શકતા હોય, એટલે એના માટે આપણે આ કાર્યક્રમ આજે યોજ્યો હતો અને આ બીજી વખત થયું છે, એટલે અમે ખૂબ આભારી છે. આ વસ્તુ બહુ જરૂરી છે અને આની આપણે જાગૃતતા ફેલાવવા માટે એટલે કહીએ છીએ કે એના સગા સંબંધી છે એમને ટીબીની તપાસ કરાવવી જોઈએ. અને બાકી ઇન જનરલ પણ આપણે હોસ્પિટલે અગર પેશન્ટ આવતા હોય અને ટીબીની તપાસ કરવાનું કહે તેમાં ગભરાવાની જરૂર ના હોય. આપણે એ ટેસ્ટ કરાવવું અને અર્લી ખબર પડે આપણે જેટલું વહેલું એટલું આપણે એને તરત હરાવી શકીએ. એટલે આપણે આનું ખાસ ધ્યાન રાખશું અને અમે ખૂબ ખુશ છે કે પેશન્ટ ખુશ થઈને ટ્રીટમેન્ટ લઈને અહીંયાથી. નમસ્કાર, મારું નામ હરપાલસિંહ જાડેજા, ઉપલેટા. આજરોજ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓને જે આર્થિક રીતે નબળા હોય તેમને આશાપુરા ગ્રુપ દ્વારા એક પ્રોટીનયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આ ટીબીના દર્દીઓ પણ હું ખરેખર એમને દર્દીઓ નહીં કહું, ટીબી સામે લડતા હોય એ ખરેખરના યોદ્ધાઓ છે. આજના સમયમાં ટીબી જેવી બીમારી પણ જો દર્દીઓ પોતે હિંમત અને સ્વસ્થ ખોરાક અને નિયમિત દવાઓ લે તો તે પણ આમાંથી તે ટીબી મુક્ત થઈ શકે છે. તો હું આશા રાખું છું જે કોઈ આજે આ કીટનો લાભ લીધો તે વહેલી તકે ટીબીના રોગથી મુક્ત થાય એવી આશા રાખીને મારી વાત પૂર્ણ કરું છું. નમસ્કાર.